ભીંડાને ભરવાની ઝંઝટ વગર જ આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું। તે માટે ભીંડાનો આગળ અને પાછળના ભાગને દૂર કરી અને આ રીતે કટ કરી લેશું। બધા જ ભીંડા કટ થઈ જાય એટલે કુકરમાં તેલ ગરમ થવા માટે મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ અને મેથી ઉમેરી ભીંડાને વઘારી લેશું અને સારી રીતે ચલાવી લેશું। તેમાં હળદર અને સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું। એક ડીશમાં ગરમ પાણી લઈ કુકર ઉપર મૂકી અને ભીંડાને કૂક થવા દેશું। તેમાં ઉમેરવાનો મસાલો બનાવવા માટે 2 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચી વાટેલા તલ, 1 ચમચી ચણાનો લોટ, લસણની પેસ્ટ, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ધાણા ભાજી, ખાંડ અને લીંબુ સ્વાદ અનુસાર નિમક ઉમેરી મસાલો તૈયાર કરી લેશું। જોઈ લેશું કે ભીંડાનું શાક કૂક થઈ ગયું છે કે નહીં। તો આપણો ભીંડો કૂક થઈ ગયો છે। બનાવેલો મસાલો તેમાં ઉમેરી દેશું અને લસણનો કાચો સ્વાદ ન રહે તે માટે 2 મિનિટ એને કૂક થવા દેશું। તો તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક। તમે પણ બનાવજો।